ગઈકાલે હતો જનાદેશનો દિવસ અને જનાદેશમાં ભારતીય જનતા પાર્ટીનો જલવો જોવા મળ્યો। સ્થાનિક સ્વરાજનો આ જંગ અને જંગમાં વિજેતા બની છે ભારતીય જનતા પાર્ટી। પછી તે મહાનગરપાલિકા હોય તો 15 મહાનગરપાલિકામાં 6 જૂની અને 9 નવી બધામાં ભાજપની સત્તા આવી છે। 34 જિલ્લા પંચાયતમાંથી 33 જિલ્લા પંચાયતમાં કમળ ખીલ્યું છે, જ્યારે 260 જેટલી તાલુકા પંચાયતમાંથી 253 તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે। સુરત મહાનગરપાલિકામાં તો આમ આદમી પાર્ટીના સુપડા સાફ થઈ ગયા છે, કારણ કે 2021માં 27 સીટ જીતી હતી ત્યારે કોંગ્રેસનું ખાતું નહોતું ખોલ્યું, જ્યારે આ વખતે 2026ના પરિણામ જે આવ્યા છે જેમાં ફક્ત 4 સીટ જીતી છે અને એમાં 27માંથી 4 પર આવી ગઈ અને ભારતીય જનતા પાર્ટીની જે 93 સીટ હતી તે વધીને 115 થઈ ગઈ છે। એટલે કે 2026નું જે પરિણામ સામે આવ્યું છે, 15 મહાનગરપાલિકાઓમાં ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે। ગઈ વખતે જે ચૂંટણી યોજાઈ હતી 6 મહાનગરપાલિકાની, કારણ કે આમ 8 મહાનગરપાલિકા છે, પરંતુ જૂનાગઢ અને ગાંધીનગરની ટર્મ અલગથી પૂર્ણ થાય છે, જેના કારણે 2021માં 6 મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી। 6 પર ભારતીય જનતા પાર્ટીએ જીત મેળવી હતી। આ વખતે પણ 15 મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની જીત।